આજે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી। જામીન મામલે આ સુનાવણી હતી, પરંતુ વકીલોની જે હડતાળ ચાલી રહી છે 2 દિવસથી ગુજરાત હાઈકોર્ટમાં, તેના કારણે તેમની જામીન અંગેની સુનાવણી ટળી છે। તેના કારણે હવે ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો હોવાની વિગતો કહેવાઈ રહી છે। ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડાની પ્રતિક્રિયા સામે આવી છે। તેઓ ભારતીય જનતા પાર્ટી ઉપર બરોબરના રોષે ભરાયા છે। તેમજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા સામે પણ તેમણે રોષ ઠાલવતા શું વાત કહી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે આમ આદમી પાર્ટીના સમર્થકો, ધારાસભ્ય ચૈતર વસાવાના ચાહકોને એવી અપેક્ષા હતી કે ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન અંગે જે સુનાવણી થવાની છે તે સુનાવણીમાં તેમને જામીન મળી શકે છે, પરંતુ છેલ્લા 2 દિવસથી ગુજરાત હાઈકોર્ટમાં વકીલોની હડતાળ ચાલી રહી છે। જે રીતે સંદીપ ભટ્ટ જેઓ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ છે, તેમની અચાનક જ બદલી કરી દેવામાં આવતા વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ને જે જસ્ટિસ સંદીપ ભટ્ટ છે તેમના સમર્થનમાં હાલ વકીલો દ્વારા હડતાળ મૂકવામાં આવી છે। અને તેના જ પગલે આજે ધારાસભ્ય ચૈતર વસાવાની ગુજરાત હાઈકોર્ટમાં જામીન ઉપર સુનાવણી થવાની હતી। જો કે વકીલો એ હડતાળ પાડી છે, એટલે તેમના જામીન અરજી ઉપર સુનાવણી ટળી હોવાની વિગતો સામે આવી રહી છે। ત્યારે હજી પણ ધારાસભ્ય ચૈતર વસાવાને જેલવાસ ભોગવવું પડશે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। અને આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડા સાથે વાતચીત કરતા તેમણે શું પ્રતિક્રિયા આપી છે, તેઓ કોના પર રોષ ઠાલવી રહ્યા છે અને ઠીકરું ફોડી રહ્યા છે, તે સાંભળી લો। આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુભાઈ કરપડા જોડાઈ ચૂક્યા છે। રાજુભાઈ, જે રીતે એક પ્રકરણ છેલ્લા 2 મહિનાથી ચર્ચામાં છે, ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડનો મામલો, આ ઘટનાના પગલે ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીનને લઈને સુનાવણી થવાની હતી। આજે તેમનો કેસ બોર્ડ પર આવવાનો હતો, પરંતુ છેલ્લા 2 દિવસથી વકીલોની હડતાળ ચાલી રહી છે। એક જસ્ટિસને બદલી થઈ છે, તેના લીધે વકીલો વિરોધમાં ઉતર્યા છે। હવે કઈ રીતે જુઓ છો, કેટલી મુશ્કેલી આમ આદમી પાર્ટી કે ચૈતર વસાવાભાઈ માટે માની રહ્યા છો તમે? પહેલા તો નવજીવનના માધ્યમથી આપે જે વાત કરી અને જે ખરેખર હાઈકોર્ટની આજની સ્થિતિ છે, તો હું ખરેખર ભાજપ સરકારના કારણે ગુજરાતમાં કેટલા લોકો હડતાલ કરી રહ્યા છે, આ મુદ્દે જાણવું ખૂબ જરૂરી છે। ખેડૂતો સરકાર સામે મોરચો માંડીને બેઠા છે, બેરોજગાર યુવાનો મોરચો માંડીને બેઠા છે, મહિલાઓ મોંઘવારીથી પીડાય છે, અનેક ગરીબોના મકાન પાડી દેવાનું કામ ચાલે છે, ક્યાંક ને ક્યાંક ગરીબની ઝૂંપડી પર બુલડોઝર ચાલે છે, ભૂમાફિયાઓના બંગલા સરકારી જમીનમાં એમના ઉભા છે। સૈનિકો ગાંધીનગરની અંદર, જે સૈનિકોએ બોર્ડર પર દેશની રક્ષા કરવા માટે પોતાની યુવાની કુરબાન કરી છે, જે સૈનિકોએ પોતાની યુવાનીના તમામ વર્ષ પરિવારથી દૂર રહીને બોર્ડર પર કાઢ્યા છે, એ સૈનિકો આજ પોતાના હક અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે, સ્ટ્રાઇક કરી રહ્યા છે। જે વીર વધુઓ છે કે જેમના પતિ આ દેશની રક્ષા કરવા માટે થઈ સામી સાથીએ ગોળી ખાઈ તિરંગામાં લપેટાઈને આવ્યા, એ વીર વધુઓને પણ આજે ગાંધીનગરની બજારમાં ઢસડવાનું કામ આ સરકાર દ્વારા થાય છે। ક્યાંક ને ક્યાંક તમામ સમાજના તમામ વર્ગના લોકો આ સરકારથી પીડાય છે। આજે તમે કહ્યું હાઈકોર્ટમાં જે ખરેખર હડતાલ પર ઉતર્યા વકીલો, તો એનું કારણમાં મૂળમાં જાઓ તો એમાં પણ ક્યાંક ને ક્યાંક સરકાર જવાબદાર છે। વાત કરીએ ચૈતરભાઈની, તો ચૈતરભાઈ પર જ્યારથી જૂઠો નાટકના ભાગરૂપે કેસ કરવામાં આવ્યો છે, ત્યારથી લઈ અને હું એક જ વાત કરું છું કે આ માત્ર નાટ્યાત્મક કેસ છે। આ એફઆઈઆર કમલમમાં તૈયાર થઈ છે, મોડી રાત્રે સંજય વસાવા પાસે ફરિયાદ માં સહી કરાવવા માટે કહેવામાં આવ્યું હોય, આ પૂર્ણ શંકા છે। મૂળ મુદ્દો એ છે કે તૈયાર ફરિયાદ પર ક્યાંક ને ક્યાંક સહી કરાવવામાં આવી રહી છે। વાત એ છે કે વારંવાર નિવેદનો બદલાણા ફરિયાદીના, એટલેથી તો ન અટકાણું, તો જુઠ્ઠા કેસમાં મારી નાખવા એટલે કે હત્યા કરવાની ઈરાદાપૂર્વક કોશિશ કરી હોય, એના માટેની જૂની કલમ 307, નવી કલમ 109, આ મુજબ ચૈતરભાઈ પર ગુનો દાખલ કરવામાં આવ્યો। એટલામાં ક્યાંય ઓફિસમાં હથિયાર નહોતા પડ્યા, બંદૂક નહોતી, ગન નહોતી, વેપન નહોતી, કે ધારદાર હથિયાર નહોતું,
કે લાકડીનો ધોકો પણ નહોતો, તેમ છતાંય 307 કેવી રીતે દાખલ કરવી? આના માટે ફૈઝાનભાઈ 3 થી 4 કલાક સુધી ચર્ચાઓ થઈ અધિકારીઓ અને કમલમમાં બેઠેલા નેતાઓ વચ્ચે. 3-4 કલાક ચર્ચા પછી નક્કી થયું કે એટલામાં 307 કરવા માટે શું કરી શકાય. તો કોઈને વિચાર આવ્યો, પીવાના માટે પાણીનો ગ્લાસ આપવામાં આવ્યો તો કેસ એવો દાખલ કરો કે એ ગ્લાસ ચૈતરભાઈએ ફેંકો. જો એ ગ્લાસ ફરિયાદીના માથા પર વાગ્યો હોત તો એમાંથી હેમરેજ થઈ શકત અને ફરિયાદી સમયસર હોસ્પિટલ ન પહોંચી શકત તો ફરિયાદી ક્યાંક ને ક્યાંક ડેથ થઈ જાત. બિલકુલ. હવે આવી રીતે કેસ ઉભો કરતા પહેલા ન સત્તામાં બેઠેલા લોકોને ચૈતરભાઈ માટે દ્વેષ હોય, નફરત હોય એ તો સમજ્યા, પણ થોડીક તો ઇજ્જત કરી હોત કાયદાની. બાબા સાહેબે બંધારણ બનાવ્યું છે એની તો થોડી ઇજ્જત કરી હોત. બંધારણના આવી રીતે ચીથરા ઉડાડવાના. મને નવાઈ એ લાગે છે કે બંધારણીય રીતે કામ કરવાના, પ્રમાણિકતાથી કામ કરવાની જેને સોગંદ લીધી હતી એ પોલીસ અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક ભાજપનો હાથો બની અને પોલીસ અધિકારીઓએ ખાખી પર જે દાગ લગાવ્યો છે એ વર્ષો સુધી કોઈ પાવડરથી સાફ નહીં થઈ શકે. આજે પણ કોર્ટની અંદર ભૂતકાળમાં જેટલી પણ નામદાર હાઈકોર્ટમાં તારીખ આવી છે, ચૈતરભાઈના કેસમાં તપાસ કરનાર અધિકારી ભાગી રહ્યા છે. તાકાત નથી પુરાવા તૈયાર કરવાની, તાકાત નથી કોર્ટમાં પુરાવા આપવાની, એટલા માટે તો વારંવાર તપાસના બહાને તારીખો માંગવામાં આવી રહી છે. આજે તો સ્વાભાવિક છે કે વકીલોની હડતાલ હતી. હું દાવા સાથે કહું છું, હિયરિંગ થવા દ્યો. પોલીસ અધિકારીઓને ખખડાવશે નામદાર હાઈકોર્ટ, હિયરિંગ થવા દ્યો. એ જ દિવસે ચૈતરભાઈ વસાવાના જામીન મંજૂર થઈ જશે. બીજો પ્રશ્ન રાજુભાઈ એવો સામે આવી રહ્યો છે, સાંસદ મનસુખ વસાવાએ જે રીતે વાત કહી છે કે આમ આદમી પાર્ટી ઈચ્છે છે કે ધારાસભ્ય ચૈતર વસાવા વધુમાં વધુ જેલમાં રહે, તેના કારણે આમ આદમી પાર્ટીને એક પોલિટિકલી એડવાન્ટેજ મળે. ને બીજો તેમનો પ્રશ્ન એવો હતો કે ધારાસભ્ય ચૈતર વસાવા માટે આમ આદમી પાર્ટી સારા વકીલો નથી રાખી રહી. તો આ બાબતને, આ નિવેદનને કઈ રીતે જુઓ છો? હવે સાંસદ શ્રીનું જે નિવેદન છે એમને ખરેખર આટલી બધી બુદ્ધિ છે, ખૂબ એમનું મગજ કામ કરે છે, તો એમનું મગજ એ પણ કામ કરવું પડે કે જે સરકારમાં એ બેઠા છે, જે સરકારમાં એ સાંસદ છે, એ જ સરકારમાં એમના જ સમાજના એક મજબૂત યુવાન પર જુઠ્ઠો કેસ કરવામાં આવ્યો છે. એ મુદ્દે સાંસદ પાસે છે કોઈ સવાલ કરવાની તાકાત? ભાજપ સામે સવાલ કરી શકે એવું છે સાંસદ શ્રી? પોલીસને સવાલ પૂછી શકે એવું છે સાંસદ શ્રી? એ વિસ્તારની અંદર મનરેગા કૌભાંડ થયું, 2500 કરોડ કરતા વધારે ભાજપના નેતાઓ ગળકી ગયા. પૈસા રાજ્યની તિજોરી લૂંટીને પૈસા ઘર ભેગા કર્યા. સાંસદ પાસે બોલવાની તાકાત હોય તો જાહેરમાં આવીને બોલે કે ખરેખર બચુભાઈ ખાબડે રાજીનામું આપવું જોઈએ. સાંસદમાં તાકાત હોય તો ત્યાં નિવેદન આપે. ચૈતરભાઈનું નામ લઈ અને સાંસદ શ્રી પોતાની પબ્લિસિટી મેળવી રહ્યા છે. વકીલ મજબૂત છે. ચૈતરભાઈ માટે અમે લડીએ છીએ. ભાજપના નેતાઓ અને સાંસદ પોતે ઈચ્છતા હશે કે ચૈતરભાઈ વધારે સમય જેલમાં રહે તો ક્યાંક ને ક્યાંક ડરી જશે, ક્યાંક ને ક્યાંક ઝૂકી જશે. પણ મજબૂત આદિવાસી સમાજનો યુવાન છે, આમ આદમી પાર્ટીનો મજબૂત સૈનિક છે. કોઈ તાનાશાહો સામે ઝૂકશે નહીં કે ક્યારેય ડરશે નહીં. ચૈતર વસાવા ડંકાની ચોટ પર આવનાર સમયમાં પણ લડશે અને જેટલા ભાજપના નેતાઓ છે જેને જુઠ્ઠા કેસ કરવામાં માહેર છે, ક્યાંક ને ક્યાંક પોલીસનો હાથો બનીને કામ કરાયું છે, એ નેતાઓ પણ આવનાર સમયમાં ચૈતરભાઈ વસાવાના સવાલોના જવાબ આપવાથી ભાગવું પડશે. આવનાર સમયમાં આદિવાસી સમાજ આવા નેતાઓને સવાલ કરશે. લોકો ગામડામાં નેતાઓ જશે ત્યારે ખબર પડશે ચૈતર વસાવાની લોકપ્રિયતા શું છે. એક બીજી બાબત એ પણ છે, એમણે હવે ભાજપના નેતાઓને આદેશ કે સૂચનાઓ કર્યા છે કે જે આમ આદમી પાર્ટીના નેતાઓ બહારથી આવીને ડેડિયાપાડામાં ભાજપ વિશે બોલી જાય છે તો તેમને હવે જવાબ આપવો પડશે. ચૈતર વસાવાને પણ જડબાતોડ જવાબ આપવો પડશે તેવું તેમનું નિવેદન હતું એક સભામાં. ચૈતર વસાવાએ નકલી કચેરીઓ બહાર લાવ્યા છે એ મુદ્દે ક્યારેક એક પત્રકાર તરીકે હું તમને વિનંતી કરું છું કે ચૈતર વસાવા નકલી કચેરીઓ બહાર લાવ્યા, મનસુખભાઈમાં તાકાત હોય તો એ મુદ્દે પણ એક નિવેદન આપે અથવા તો જવાબ આપે. બીજી વાત રહી કે ભાજપના નેતાઓ વિશે બોલી જાય છે, અરે ભાજપના નેતાઓ ગુંડાઓ એમાં ભર્યા છે, ભ્રષ્ટાચારીઓ ભર્યા છે, કેમ નહીં બોલીએ ભાઈ? ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ નહીં બોલવાનું? નકલી કચેરીઓ ત્યાં હતી,
એના વિરુદ્ધ નહીં બોલવાનું. લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. આદિવાસી સમાજના નામે યોજનાઓ બને છે, પૈસા ભાજપના નેતાઓ ઘરે લઈ જાય છે, ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. ભરૂચ લોકસભાની અંદર જ ભૂમાફિયાઓ બેફામ બન્યા છે, ગુંડાઓનું રાજ ચાલે છે. તો એમના વિરુદ્ધમાં નહીં બોલવાનું. અરે બંધારણીય અધિકાર મળ્યો છે, ડંકાની ચોટ પર બોલશું. આવનાર સમયમાં હવે જુઠ્ઠા કેસ ફેસથી કોઈ આમ આદમી પાર્ટીનો નેતા ડરવાનો નથી, એમની કોઈ જેલ બેલથી આમ આદમી પાર્ટીનો નેતા ડરવાનો નથી. વાત એ છે કે ભાજપની વિરુદ્ધમાં બોલો છો તો પેટમાં તેલ રેડાય છે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓને. પણ લોકશાહી છે, કોઈ પણ વ્યક્તિ હશે પોતાની વાત મૂકશે. ખરેખર ઈમાનદારી હોય તો ભ્રષ્ટાચાર સામે આવો, અમારી ભેગા મળી અને લડો. અમે પણ આપવા તૈયાર છીએ. સુરેન્દ્રનગરમાં 100 કરોડ રૂપિયાના શૌચાલય ખાઈ ગયા સુરેન્દ્રનગર ભાજપના નેતાઓ. હું ડંકાની ચોટ પર કહું છું. જો થોડી પણ શરમ બચી હોય ભાજપના નેતા આવે ચર્ચા કરવા. અહીંયા ટાવર ચોકની અંદર ચર્ચા કરીએ હામાં બેસીને. વાત એ છે કે ગુંડાઓને સાવરી રહેલા લોકો, ભ્રષ્ટાચારીઓને બચાવી રહેલી ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ જવાબ નથી. ઈમાનદાર યુવાન જયારે રાજનીતિમાં આવ્યો છે, સવાલ કરે છે, એમની સાથે સાઠગાંઠ કરતો નથી, એટલે આ યુવાનથી તકલીફ થાય છે ભાજપના નેતાઓને. આજ દિવસ સુધી ગુજરાતમાં ભાજપ કોંગ્રેસનું ગઠબંધન ચાલ્યું. જે ગઠબંધન મોરબીમાં આપણે જોયું, જિલ્લા પ્રમુખ કોંગ્રેસનો છે, એના જ ધર્મપત્ની છે જે ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય છે. આ સિસ્ટમ વર્ષોથી ચાલતી આવે છે. તો ક્યાંક ને ક્યાંક ભાજપ કોંગ્રેસના ગઠબંધન સામે લડાઈ મજબૂતાઈથી કોઈ લડતું હોય તો આમ આદમી પાર્ટીનો સૈનિક લડે છે. ભાજપની વાતોમાં કે ભાજપ સાથે ધંધામાં ભાગીદારી આમ આદમી પાર્ટીનો નેતા નથી કરતો, એટલે ભાજપના નેતાને વાંધો છે. આજે મનસુખભાઈ સાથે જો ભાગીદારી ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ કરે તો મનસુખભાઈને કોઈ વાંધો નથી ચૈતરભાઈથી. વિષય એ છે કે આમ આદમી પાર્ટી પ્રમાણિકતાથી લડે છે, એટલે ભાજપના નેતાઓને પેટમાં તેલ રેડાય છે. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા. હાલ તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે. સાથે જ સાંસદ મનસુખ વસાવાના નિવેદનોને લઈને પણ તેમણે વળતો જવાબ આપ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર